આપણે અવારનવાર સાંભળતા જ હોઈએ છીએ કે અમેરિકામાં ભારતીયો કે પછી ગુજરાતીઓ સાથે કેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. આપણા ગુજરાતના એક દંપતી સાથે પણ અમેરિકામાં ભયાનક ખેલ થઈ ગયો. સાંભળીને તમારા રૂંવાડા પણ ઊભા થઈ જશે. નસીબ માણસને ક્યાં ખેંચી જાય છે અને ક્યારે કઈ પરિસ્થિતિમાં મૂકી દે તેનું કંઈ જ નક્કી નથી હોતું. આવું જ કંઈક ગુજરાતના એક યુવક દર્શન અને તેની પત્ની જાગૃતિ સાથે જ થયું. દર્શનભાઈ અમેરિકાની ધરતી ઉપર નસીબના ચક્રવ્યૂહમાં એવા ભયંકર રીતે ફસાયા કે તેમાંથી બહાર નીકળવાનો તેમને કોઈ જ રસ્તો દેખાતો નહોતો. આ ભાઈ જ્યારે ભારતમાં રહેતા હતા ત્યારે ગુજરાતના પ્રખ્યાત શહેર એવા અમદાવાદમાં સારી એવી નોકરી કરતા હતા. થોડા વર્ષ નોકરી કર્યા પછી દર્શનભાઈએ પોતાનો ધંધો શરૂ કર્યો. દર્શનભાઈએ ક્યારેય પણ એવી કલ્પના નહોતી કરી કે એમને અમેરિકા જવાનો મોકો મળશે, અને આ ભાઈની પોતાની પણ એવી કોઈ ઈચ્છા નહોતી કે ભવિષ્યમાં તેઓ પરદેશમાં જઈને સેટલ થાય. પરંતુ દર્શનભાઈનો સ્કૂલનો એક ખાસ મિત્ર વર્ષોથી અમેરિકામાં સેટલ થયેલો હતો અને અમેરિકામાં તેમના મિત્રનો ખૂબ મોટો ધંધો પણ જમાવેલો હતો. અવારનવાર દર્શનભાઈનો આ મિત્ર તેમને અમેરિકા આવીને સેટલ થવા માટે દબાણ કર્યા કરતો હતો, પણ દર્શનભાઈ તૈયાર થતા નહોતા. ધીરે ધીરે સમય પસાર થાય છે. દર્શનભાઈના લગ્ન થયા પછી તેમના આ મિત્રએ દર્શનભાઈ અને તેમની પત્ની જાગૃતિ બંનેને અમેરિકા આવવા માટે ઇન્વાઇટ કર્યા, અને દર્શનભાઈ વિઝિટર વિઝા ઉપર અમેરિકા જવા માટે તૈયાર પણ થઈ ગયા. ભણવામાં હોશિયાર અને અમદાવાદ જેવા શહેરમાં વર્ષોથી નોકરી કરીને પછી પોતાનો બિઝનેસ ચલાવી રહેલા દર્શનભાઈએ પોતાનું વિઝા ફોર્મ અને અન્ય બીજા બધા ડોક્યુમેન્ટ્સ પણ જાતે જ રેડી કરેલા. આ બધું થયા પછી પણ દર્શનભાઈને વિઝા મળશે કે નહીં કે કશું જ નક્કી ન હતું, અને એટલા માટે તેમણે આગળ વિઝા ઇન્ટરવ્યૂ માટે પણ કોઈ જ પ્રકારની તૈયારી નહોતી કરી. તેમ છતાંય એક દિવસ દર્શનભાઈ અને તેમની પત્ની બંનેને અમેરિકાના વિઝિટર વિઝા મળે છે. દર્શનભાઈ અને તેમની પત્ની જ્યારે અમેરિકા પહોંચી જાય છે ત્યારે તેમને 6 મહિનાના સમયગાળા માટે ત્યાં રહેવાની પરમિશન મળે છે. જ્યારે આ દંપતી અમેરિકા જાય છે તે જ સમયે જાગૃતિ બહેન ગર્ભવતી હોય છે. તેમના ગર્ભમાં એક બાળક વિકાસ પામી રહ્યું હોય છે. આ દંપતીનો ફક્ત 1 મહિનો અમેરિકા રહીને પાછા ભારત આવી જવાનો વિચાર હતો. જ્યારે આ બંને જણા અમેરિકા પહોંચે છે તો તેમના મિત્રએ તમામ વસ્તુઓ એમની માટે સેટ કરીને રાખી હોય છે. પોતાના ઘરે આ બંને જણાને ઘરના જ સભ્યોની જેમ રાખે છે. શરૂઆતમાં તો તેમનો મિત્ર દર્શનભાઈને પોતાના બિઝનેસ સ્થાન પર બધું જોવા માટે લઈ જતો. થોડાક જ દિવસોમાં દર્શનભાઈ તેમના મિત્રના આ ધંધા વિશે સંપૂર્ણ સમજી લે છે, અને આ સમયગાળા દરમિયાન દર્શનભાઈના મિત્રએ તેમને અમેરિકા રોકાઈ જવા માટે સમજાવી દીધું હતું. ત્યારે પણ દર્શનભાઈના મનમાં અમેરિકા કાયમ માટે રોકાઈ જવું કે સેટલ થઈ જવું કે પછી ભારત પાછા જવું, આ બાબત અંગે અસમંજસ હતી. પરંતુ તેમને અને તેમના પત્નીને સતત એવું સમજાવવામાં આવી રહ્યું હતું કે બસ ફક્ત તમારા બાળકનો જન્મ થઈ જાય ત્યાં સુધી તમે લોકો અમેરિકા રોકાઈ જાઓ, અને પછી જો તમને અહીંયા ના ફાવે તો તમે ઇન્ડિયા પાછા જતા રહેજો. અહીંયા દર્શનભાઈને તેમના ખાસ મિત્ર અને બીજા અન્ય સંબંધીઓએ પણ એવું સમજાવ્યું હતું કે ઘણા બધા વાલીઓ પોતાના બાળકોને લાખો રૂપિયા ભરીને અમેરિકા ભણવા તો મોકલે જ છે, અને જો તમારું સંતાન અમેરિકન સિટીઝન હશે તો ભવિષ્યમાં તેને અમેરિકા ભણવા મોકલવા માટે કોઈ પણ ખાસ ખર્ચો કરવો નહીં પડે, અને તેના નામે તમે પણ કાયમ માટે અમેરિકામાં સેટલ થઈ જશો.
દર્શનભાઈને પણ હવે ઇન્ડિયામાં રહીને નાનો મોટો ધંધો કરવા કરતાં અમેરિકામાં રોકાઈ જવામાં વધારે ફાયદો દેખાઈ રહ્યો હતો. આખરે તેમણે પોતાની પત્નીની ડિલિવરી અમેરિકામાં જ કરાવવાનું નક્કી કર્યું. 6 મહિનાના વિઝિટર વિઝાનો સમય પૂરો થાય તે પહેલા જ દર્શનભાઈની પત્ની જાગૃતિબહેને એક દીકરીને અમેરિકામાં જન્મ આપ્યો. આ જ સમય દરમિયાન દર્શનભાઈએ પોતાના વિઝા એક્સટેન્ડ કરવા માટે રિક્વેસ્ટ નાખી દીધી હતી અને તેના માટેના તમામ ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર કરી દીધા હતા. જે કંઈ પણ ચાર્જ ભરવાનું થાય તે પણ ભરી દીધો હતો. દીકરીના જન્મ પછી જાગૃતિ બહેનની તબિયત સારી નહોતી રહેતી. ડિલિવરીના થોડાક જ દિવસ પછી જાગૃતિબેનને બ્રેસ્ટમાં ગાંઠ જેવું લાગ્યું. હોસ્પિટલ જઈને ચેકઅપ કરાવ્યું તો બધું જ નોર્મલ લાગી રહ્યું હતું. ડોક્ટરનું કહેવું એવું હતું કે તાજી ડિલિવરી થઈ છે એટલે કદાચ આવું બની શકે, પરંતુ જો આ ગાંઠ લાંબા સમય સુધી દેખાય તો ચેકઅપ કરાવવું જરૂરી છે. 3 જ મહિના થયા ત્યાં તો જાગૃતિબેનની તબિયત વધારે બગડવા લાગી. તેમની આ ગાંઠ દિવસે ને દિવસે મોટી થતી જતી હતી. હવે જ્યારે ફરીથી ડોક્ટર તમામ રિપોર્ટ્સ કરાવવાનું કહે છે ત્યારે બધા જ રિપોર્ટ્સ કરાવ્યા બાદ ડોક્ટર દ્વારા એવું નિદાન કરવામાં આવ્યું કે જાગૃતિબેનને 3જા સ્ટેજનું કેન્સર છે. આ સમયે તાત્કાલિક ધોરણે જાગૃતિબેનને ટ્રીટમેન્ટ આપવાનું ચાલુ કરવામાં આવે છે. આ બંને પતિ પત્ની સંપૂર્ણ રીતે ભાંગી ચૂક્યા હતા. છતાં પણ જાગૃતિબેન ભગવાન ઉપર ભરોસો રાખીને અને માનસિક રીતે મજબૂત થઈને કીમોથેરાપી લઈ રહ્યા હતા. આ ટ્રીટમેન્ટની તેમની ઉપર ખૂબ આડઅસર પણ થઈ રહી હતી, પણ તેમની પાસે બીજો કોઈ જ વિકલ્પ નહોતો. હવે આ બંને પતિ પત્ની વિચિત્ર પરિસ્થિતિમાં ફસાઈ ચૂક્યા હતા. આ દંપતીએ અમેરિકા જઈને ખૂબ બધા પૈસા કમાઈને ખૂબ સારી જિંદગી જીવવાના સપના જોયા હતા. એને બદલે આ બંને જણા દવાખાનાના ધક્કા ખાતા થઈ ગયા. જાગૃતિબેનને ટ્રીટમેન્ટ ખૂબ સારી રીતે આપવામાં આવી રહી હતી અને થોડાક જ સમયમાં એક સર્જરી પણ કરવામાં આવી અને આ ગાંઠને નીકાળવામાં આવી. આ સર્જરીના ઊંડા ઘા જાગૃતિબેનની છાતી ઉપર તો પડ્યા જ હતા, પરંતુ તેનાથી પણ ઊંડા ઘા તેમના મગજ ઉપર પડ્યા હતા. પણ જાગૃતિબેન એવું માનીને ખુશ હતા કે તેમનો જીવ બચી ગયો અને હવે પોતે પોતાની દીકરીને મોટી થતા પણ જોઈ શકશે. બ્રેસ્ટ કેન્સરની સામે જાગૃતિબેને જબરજસ્ત લડાઈ લડી અને પોતે શારીરિક રીતે સ્વસ્થ થઈ ગયા, પરંતુ તેમની માનસિક હાલત શું છે તેનો તો પોતાના પતિને ક્યારેય અણસાર પણ આવવા દેતા નહોતા. આ કપરા સમયમાં દર્શનભાઈના ખાસ મિત્રએ પણ તેમની ખૂબ મદદ કરી હતી. દર્શનભાઈ અને તેમના પત્ની જાગૃતિબેન એવું વિચારતા હતા કે કુદરતે તેમની ખૂબ મોટી પરીક્ષા લીધી, પણ બહુ જ બધી યાતનાઓ સહન કર્યા પછી પણ બંને જણા આ દુઃખમાંથી બહાર આવી ગયા. પરંતુ અમદાવાદના આ દંપતીની જિંદગીનું સૌથી ભયાનક ચેપ્ટર અમેરિકાની ધરતી પર ચાલુ થવાનું હજુ તો બાકી જ હતું. જાગૃતિબેન હવે શારીરિક રીતે સ્વસ્થ હતા. તેઓ હરતા ફરતા થઈ ગયા હતા. પોતાના પતિને મદદ કરવા માટે જાગૃતિબહેન હવે સ્ટોર પર પણ જતા હતા. આમ કરતા કરતા થોડોક જ સમય નીકળે છે અને એક દિવસ અચાનક જાગૃતિબેનને ઉલટીઓ ચાલુ થઈ ગઈ. પેટમાં ખાવાનું થોડું પણ ટકતું ન હતું, એટલે તેઓ ડોક્ટરને બતાવવા માટે જાય છે. આ જ સમયે જાગૃતિબેનને માથામાં પણ સતત દુખાવો થતો હતો. એવું લાગતું હતું કે આ બેનને પેટની કોઈ બીમારી છે, એટલે આ ડોક્ટર પેટને લગતી દવાઓ કરી રહ્યા હતા. પણ આ દવાઓથી જાગૃતિબેનને કંઈ જ પણ ફરક પડતો ન હતો. ખરેખર શું તકલીફ છે તે રિપોર્ટ્સમાં પકડાતું નહોતું, એટલે આખરે ડોક્ટર MRI કરાવવાનું કહે છે.
આ રિપોર્ટમાં જ્યારે જાગૃતિબેનના બ્રેઇનમાં કંઈક તરતું હોય એવું દેખાયું અને આ જોઈને ડૉક્ટર પણ એકદમ સ્તબ્ધ રહી જાય છે. બ્રેસ્ટ કેન્સરને માત આપનાર જાગૃતિબેનને પેટની કોઈ જ તકલીફ ન હતી, પરંતુ તેમને ખરેખર બ્રેઇન કેન્સર થયું હતું. કેન્સર જેવો રોગ જ્યારે ફરીથી ઉથલો મારે છે ત્યારે ખરેખર ભયાનક સાબિત થતો હોય છે. અને જાગૃતિબહેન સાથે પણ કંઈક આવું જ થયું. અમેરિકામાં ફક્ત એક જ વર્ષ રહેવાના આ સમયગાળામાં દર્શનભાઈ અને જાગૃતિબહેને જાણે કે 7 જન્મોનું દુઃખ વેઠી લીધું હોય એવું તેમને લાગતું હતું. આખરે હારી થાકી ચૂકેલા આ દંપતી એવા નિર્ણય પર આવે છે કે હવે તેઓ બંને પોતાની એક નાનકડી દીકરી સાથે પોતાના વતન ભારત પાછા આવવાનું વિચારે છે. તેમના મિત્રો સગા સંબંધીઓને મળે છે, વાતચીત કરે છે અને બધા જ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરે છે અને પછી આ પરિવાર પોતાના દેશ પાછો ફરે છે. ભારત આવ્યા પછી જાગૃતિબેનની અહીંયા ટ્રીટમેન્ટ ચાલુ થાય છે. ટ્રીટમેન્ટ તો અમેરિકામાં પણ થઈ શકતી હતી, પરંતુ એક જ વર્ષના સમયગાળામાં માણસ કમાઈ પણ કેટલું લે? એટલે આખરે તેઓ પોતાના વતન આવવાનું નક્કી કરે છે અને આવી જાય છે. અહીં આવ્યા પછી ટ્રીટમેન્ટ થયા પછી જાગૃતિબેનની તબિયત ધીરે ધીરે ભગવાનની કૃપાથી સારી થાય છે. હવે તેઓ હરતા ફરતા થઈ ગયા છે. ભવિષ્યમાં શું થવાનું છે તે તો કોઈને પણ ખબર નથી. અત્યારે તો જાગૃતિબેન પોતાનું જીવન દવાઓના સહારે જીવી રહ્યા છે અને પોતાની જ નાનકડી દીકરીને નજર આગળ મોટી થતા પણ જોઈ રહ્યા છે. આ બધું જ સહન કર્યા પછી દર્શનભાઈ એક જ સલાહ આપે છે કે કોઈ પણ એવા મજબૂત સ્ટેટસ વગર ક્યારેય અજાણી જગ્યા ઉપર સેટલ થવાની ઉતાવળ ન કરવી જોઈએ અને આ પરદેશનો મોહ અમેરિકા એક એવી માયાજાળ છે કે એકવાર તમે આ જાળમાં ફસાઈ જાઓ તો ગમે તેટલા ફાંફા મારવા છતાંય બહાર નીકળી શકાતું નથી. તો મિત્રો, આ ઘટના, આ વાર્તા, આ કહાની પરથી આપણે એટલું જાણી શકીએ કે પરદેશમાં સેટલ થવું સહેલું નથી. હા, પણ ઘણીવાર એવું પણ બન્યું છે અને આપણે બધાએ જોયું પણ છે કે ઘણા બધા ભારતીયો કે ગુજરાતીઓ અમેરિકામાં કાયમ માટે સેટલ થયા છે અને વર્ષોથી પરિવાર સાથે ત્યાં હસી ખુશીથી જીવન જીવે છે. પણ દરેકના નસીબ ભગવાને એક સરખા નથી લખ્યા હોતા. કોના જીવનમાં ક્યારે કઈ પરીક્ષા આપવાની આવે છે તે ઉપરવાળા સિવાય કોઈ જાણતું નથી. તો મિત્રો, હું આશા રાખું કે તમને આજનો આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે વધારે ને વધારે શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી અમારા નવા આવનારા તમામ વિડીયો આપને સાંભળવા મળતા રહે. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.